જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ તો ચાલુ છે અને આવતીકાલે એટલે કે તારીખ 14/3/2024ના રોજ ધોરણ 12નું મિત્રો ઇતિહાસ વિષયનું મિત્રો જે પેપર છે એની અંદર મિત્રો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે આ વિડીયોમાં 50 મોસ્ટ આઈએમપી મિત્રો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો, જે તમે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગ થઈ પડશે. તો જોઈએ, શરૂઆત કરીએ. આજે મિત્રો આપણે વિડીયો નંબર બીજા નંબરનું છે, પાર્ટ 2 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની. જો કે પૂર્વ ભારતના શિવાજી કોને કહેવામાં આવે છે? પૂર્વ ભારતના શિવાજી કોને કહેવામાં આવે છે? મિત્રો, એ કહેવામાં આવે છે રુદ્રસિંહાને. કોને? રુદ્રસિંહાને. ઓપ્શન એ જવાબ આવશે, રુદ્રસિંહાને. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કોના નેતૃત્વમાં મરાઠા શક્તિનો પુનઃ ઉદય થયો હતો? તો માધવરાય. શું આવશે? ઓપ્શન એ જવાબ, માધવરાય. આગળ, હૈદરાબાદની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1724માં. ઓપ્શન સી જવાબ આવશે. પ્રશ્ન આગળ, મુગલ શાસન પછી કઈ કંપનીએ ભારત પર રાજકીય સત્તા સ્થાપન નક્કી કર્યું હતું? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઓપ્શન બી જવાબ. કઈ આવશે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઓપ્શન બી જવાબ. કઈ સાલમાં, શું છે પ્રશ્ન, કઈ સાલમાં અંગ્રેજોએ દિલ્હી કબજે કર્યું હતું? તો ઈસવીસન 1803માં. ઓપ્શન ડી જવાબ, ઈસવી 1803માં. ઝુલ્ફિકાર વિરુદ્ધ ષડયંત્ર કરી કોણ ગાદી પર આવ્યું હતું? તો કોણ આવ્યું હતું? ફર્સ્યુયર. કોણ શું? ફર્ન્યુશિયર. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આગળ કે આસફ જહ પછીથી કયા નામે ઓળખાયો હતો? તો નિજામ ઉલ મુલ્ક નામે. ઓપ્શન સી જવાબ, નિજામ ઉલ મુલ્ક. ઓપ્શન સી જવાબ. ઔરંગઝેબના મૃત્યુ પછી કોણ ગાદી પર આવ્યું હતું? તો બહાદુર શાહ. ઓપ્શન ડી જવાબ, બહાદુર શાહ. હૈદરાબાદની સ્થાપના કોને કરી હતી? તો કોને કરી હતી? એ કરી હતી આસફ જહોએ. કોને કરી હતી? આસફ જહોએ. ઓપ્શન ડી જવાબ. મુગલ સામ્રાજ્યનો છેલ્લો શક્તિશાળી બાદશાહ કોણ હતો? તો ઔરંગઝેબ. ઓપ્શન ડી જવાબ, ઔરંગઝેબ. મુગલ સામ્રાજ્યના નિર્બળ થતાં કોણે બંગલામાં સુબેદારને બદલે સ્વતંત્ર શાસક બનવાનું નક્કી કર્યું હતું? તો કોને કર્યું હતું મિત્રો? મુર્શિદ કુલી ખોએ. કોને? મુર્શિદ કુલી ખો. ઓપ્શન એ જવાબ. બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1764માં. ઓપ્શન ડી જવાબ. આસફ જહોને દખ્ખણમાં મૈસૂરી વ્યવસ્થા સ્થાપવામાં કોણે મદદ કરી હતી? તો પૂરણચંદે. ઓપ્શન એ જવાબ, પૂરણચંદ. મુગલ સામ્રાજ્ય દરમિયાન કર્ણાટકનો નવાબ કોણ હતો? તો મિત્રો એ તો શાહ આદત મુલ્લા ખો. કોણ હતો? શાહ આદત મુલ્લા ખો. ઓપ્શન સી જવાબ. અવધ કયા યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથે હાર પામ્યું હતું? તો બક્સરનું યુદ્ધ. ઓપ્શન બી જવાબ, બક્સરનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ કોના સમયમાં થયું હતું મિત્રો? તો એ થયું હતું સિરાજ ઉદ દૌલાના સમયમાં. ઓપ્શન બી જવાબ, સિરાજ ઉદ દૌલા. મૈસૂર કોના નેતૃત્વ હેઠળ સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું? તો એ જવાબ આવશે હૈદર અલી. ઓપ્શન બી જવાબ, હૈદર અલી. ઓપ્શન બી જવાબ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત બાદ કયું શક્તિશાળી રાજ્ય બન્યું હતું? તો મૈસૂર. ઓપ્શન એ જવાબ, મૈસૂર. અવધના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો શહાદત ખોએ. કોને મિત્રો? શહાદત ખોએ. ઓપ્શન ડી જવાબ, શહાદત ખા. ઓપ્શન ડી જવાબ. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો એ થયું હતું ઈસવીસન 1757માં. ઓપ્શન સી જવાબ, ઈસવીસન 1757માં. મુગલ સામ્રાજ્યના પતન બાદ સૌથી મહત્વપૂર્ણ રાજપૂત શાસક કોણ હતો? તો સવાઈ માનસિંહ. ઓપ્શન સી જવાબ, સવાઈ માનસિંહ. સવાઈ જયસિંહ મિત્રો. ઓપ્શન ડી જવાબ, સવાઈ જયસિંહ. હૈદર અલીના મૃત્યુ પછી કોણ ગાદી પર આવ્યું હતું? તો ટીપુ સુલતાન. ઓપ્શન બી જવાબ, ટીપુ સુલતાન. કોણે આધુનિક શસ્ત્રાગારની સ્થાપના કરી હતી? તો હૈદર અલી. ઓપ્શન ડી જવાબ, હૈદર અલી. ટીપુ સુલતાને નૌકા સેના ક્યારે ઊભી કરી હતી? તો ઈસવીસન 1776માં. ઓપ્શન બી જવાબ, 1776. કયા રાજપૂત રાજાના સમયમાં ગણિતના તત્વો અને ત્રિકોણમિતિ ક્ષેત્રે ખાસું કામ થયેલું હતું? તો સવાઈ જયસિંહ. ઓપ્શન એ જવાબ, સવાઈ જયસિંહ. ઘેટાની જેમ લોબી જિંદગી જીવા કરતો સિંહની જેમ એક દિવસ જીવવું યોગ્ય છે તેમ કોણ કહેતું હતું મિત્રો? તો ટીપુ સુલતાન. ઓપ્શન બી જવાબ, ટીપુ સુલતાન. હૈદર અલી કયા યુદ્ધમાં મૃત્યુ પામ્યો હતો? હૈદર અલી કયા યુદ્ધમાં મૃત્યુ પામ્યો હતો? તો એંગ્લો મૈસૂર યુદ્ધ. કયું આવશે? એંગ્લો મૈસૂર યુદ્ધ. જવાબ આપશે ઓપ્શન એ જવાબ, એંગ્લો મૈસૂર યુદ્ધ. ટીપુ સુલતાને ક્યાં સ્વતંત્ર વૃક્ષ સ્થાપ્યું હતું? તો એ મિત્રો શ્રીરંગપટ્ટમ. ક્યાં આગળ?
ટીપુ સુલતાને શ્રીરંગપટ્ટમમાં સ્વતંત્રતા વૃક્ષ સ્થાપ્યું હતું. ટીપુ સુલતાન કયા યુદ્ધમાં મૃત્યુ પામ્યો હતો? તો ચતુર્થ એંગ્લો મૈસૂર યુદ્ધ. ઓપ્શન ડી જવાબ, ચતુર્થ એંગ્લો મૈસૂર યુદ્ધ. ઓપ્શન ડી જવાબ. અંગ્રેજો પોતાનો સૌથી ખતરનાક દુશ્મન કોને સમજતા હતા? તો ટીપુ સુલતાનને. ઓપ્શન ડી જવાબ, ટીપુ સુલતાન. મુઘલ સામ્રાજ્યને સૌથી વધારે શક્તિશાળી મુકાબલો આપનાર કોણ હતા મિત્રો? તો એ હતા કોણ હતા? એ હતા મરાઠાઓ. કોણ હતા મિત્રો? મરાઠા. જવાબ આવશે ઓપ્શન સી જવાબ, મરાઠાઓ. પ્રશ્ન આગળ. 17મી સદીમાં કોણે શીખોને લડાયક બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો? તો ગુરુ હરગોવિંદસિંહ. ઓપ્શન સી જવાબ, ગુરુ હરગોવિંદસિંહ. પાણીપતના યુદ્ધમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો હતો? તો સદાશિવ રાવે. ઓપ્શન સી જવાબ, સદાશિવ રાવ. 18મી સદીના અંતમાં કોણે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો? તો રણજીતસિંહજી. કોણ આવશે? ઓપ્શન એ જવાબ, રણજીતસિંહ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આગળ. શિવાજીનો જન્મ ક્યારે થયો હતો? તો ઈસવીસન 1626માં. ઓપ્શન ડી જવાબ, ઈસવીસન 1626. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે પાણીપતનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1761માં. ઓપ્શન એ જવાબ, ઈસવીસન 1761. ઓપ્શન એ જવાબ. કોણે શીખ રાજ્યનો બ્રિટિશ સામ્રાજ્યમાં વિલય કરી દીધો હતો? તો જનરલ ડેરાઉસી. ઓપ્શન ડી જવાબ, જનરલ ડેરાઉસી. પાણીપતના યુદ્ધમાં મરાઠા પક્ષે કેટલા સૈનિકો મૃત્યુ પામ્યા હતા મિત્રો? તો કેટલા પામ્યા હતા મિત્રો? જવાબ આવશે 28,000. ઓપ્શન બી જવાબ, 28,000. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે મરાઠા સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? તો શિવાજીએ. ઓપ્શન બી જવાબ આવશે, શિવાજીએ. પ્રશ્ન આગળ કે પ્રથમ પેશવા કોણ હતા? તો એ હતા મિત્રો બાલાજી વિશ્વનાથ. ઓપ્શન એ જવાબ આવશે, બાલાજી વિશ્વનાથ. કોણે આસામને શક્તિશાળી રાજ્ય બનાવ્યું હતું? તો બડક્સને. કોણે મિત્રો? બડસ્કને મિત્રો. ઓપ્શન સી જવાબ. સવાઈ માધવરાય. શું આવશે? સવાઈ માધવરાય ક્યારે મૃત્યુ પામ્યા હતા? તો ઈસવીસન 1795માં. ઓપ્શન એ જવાબ આવશે, 1795. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે પેશવાનું મૃત્યુ ક્યારે થયું હતું? તો એ થયું ઈસવીસન 1761માં. ઓપ્શન બી જવાબ આવશે, 1761. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળના કયા નવાબને હરાવ્યો હતો? તો સિરાજુ દૌલાને. ઓપ્શન ડી જવાબ આવશે, સિરાજુ દૌલા. પ્રશ્ન આગળ. ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો પ્રારંભ ક્યાં થયો હતો? તો ઈસવીસન 1757. ઓપ્શન સી જવાબ આવશે, 1757માં. પ્રશ્ન આગળ. કોણે સિંધ પર આક્રમણ કરી સિંધને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું મિત્રો? તો એ જવાબ આવશે ચાર્લ્સ નેપિયરે. કોણ મિત્રો? ચાર્લ્સ નેપિયરે. ઓપ્શન એ જવાબ, ચાર્લ્સ નેપિયર. પ્રશ્ન આગળ. ભારત જીતવા કોણે ખાલસા નીતિ અપનાવી હતી? તો ડેલાઉસીએ. ઓપ્શન બી જવાબ આવશે, ડેલાઉસી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કયા રાજ્યને ગેરવ્યવસ્થાના બહાને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવાયું હતું? તો અવધને. ઓપ્શન સી જવાબ આવશે, અવધ. પ્રશ્ન આગળ આપણે જોઈએ કે મરાઠાઓને કોના સમયમાં પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા મેળવવાનો પ્રયત્ન કર્યો હતો? તો વેલેસ્લી. જવાબ આવશે મિત્રો, શું જવાબ આવશે? હેસ્ટિંગ મિત્રો. જવાબ ઓપ્શન સી જવાબ આવશે, હેસ્ટિંગ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ અને વિડીયો છેલ્લો પ્રશ્ન જો કયો છે પ્રશ્ન છે કે સિંધને ક્યારે બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવાયું હતું? તો ઈસવીસન 1843માં. ઓપ્શન જવાબ આવશે, ઈસવીસન 1843માં. તો મિત્રો અહીં આપણે જે 50 પ્રશ્નો છે એમસીક્યુ પ્રકારના, તો એનો વિડીયો આપણે અહીં સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા આ વિડીયોને પહેલાથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. અને ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત. દરેક મિત્રોને મારા તરફથી બેસ્ટ ઓફ લક.